નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હરે હર મહાદેવ। તો મિત્રો, ભાલકા તીર્થે અમે નીકળી ગયા અને હવે જઈ રહ્યા છીએ અમે વીરપુર જલારામ બાપાની ભૂમિ પર। તો જોડે રહેજો, સાથે રહેજો, બન્યા રહેજો બ્લોગ પર। અને બસમાં અમે શું મસ્તી કરીએ છીએ એ પણ તમે અમારી સાથે સાથે એન્જોય કરો। ખૂબ જ મજા પડી જાય એવી અત્યારે આ પછીની બસની એક સરસ મુસાફરી છે। તો ચલો એન્જોય કરીએ। ભાઈ બીજનો શુભ દાડો હતો। અમારા નણંદબાના ઘેર ભાઈ બીજ કરવા અમે બધા જ સ્કૂટર લઈને જતા હતા। અમે 5 જણા બેઠા હતા। આગળ હતા અમારા છોટા બેબી, बीच में बैठे थे हमारा घरवाला, पीछे बैठे थे हमें छोटी सी लड़की अर्पिता, और इसके छोटा बच्चा निकुंज को लेकर मैं इसके पीछे बैठी। फिर क्या हुआ, एक साइड से आई गाड़ी, एक साइड से आया खड्डा, गाड़ी के पीछे हम रह गया। और हमारा घर वाले ने गाड़ी में न ठोका, रेस दिया। दादा में स्कूटर गिरा, हम उछल पड़े, हम उछल के गिर गए। इसको पता भी नहीं था, छोड़ के चले गए। फिर हमारी बच्ची ने बूम पाड़ी, गिरी हुई मम्मी को नहीं लेना, गिरी मम्मी को नहीं लेना। पापा क्या हुआ, दूसरी मम्मी लाया, नहीं भाई उठा ली, भाई उठा ली। बाद में चलो मानसा जाके पाटा पिंडी कर। मछली ठीक है ना सब, तो ठीक थी। सुनो सब, मैंने तो मना कर दिया, नहीं मुझे तो वापस घर ही जाना है। ये मेरा इधर पाटा, इधर पाटा, इधर पाटा, 5 पाटा बन गया। फिर मैं आई हॉस्पिटल से, तो 5 लोग बैठे थे तो 5 ही पाटा। आई रिक्शा में बैठ, क्योंकि मेरे हाथ सीधे रहे, वो स्कूटर तो फटे, इंजन में फाटा, कुंडी में फाटा। फिर मेरे को रिक्शा में बिठा के घर पे लाया। मेरी सासू माँ के कैसेट चली, मेरी सासू माँ सब कोई मेरी खबर पूछने आता, तो इनके क्या हुआ, वो इसके पापा को दी भाई, इसके स्कूटर नहीं देता, ना पाड़ता लंबी रूट में जाने का, तो वो भी गया आज। हाँ पाड़ दी, गुजराती मिक्स। फिर वो तो मानसा पहुंचे, गिर गए, वापस आया, बस वो एक खबर काट के जाते, दूसरा आता, फिर वहीं से कैसेट चालू। कैसेट सुनते पाटे छूट गए, तब तक कैसेट चालू रही। तो मेरा लोग ज्यादा है तो खबर करने का तो आता है ना, सभी लोग खबर पूछने आते, एक जाता दूसरा आता, एक कैसेट चालू हो जाती। एना दादा एना बाप तो कहीं स्कूटर दे नहीं ना पाड़े, दवाई दे रहे ने क्यों आज फिर वाली ना पड़ने की तू भले लई जाओ, लई जाओ पाटा बंद થઈ ગયા वो પહોંચે નો તન પડ્યો। આમને આમે ત્યાં હેમુની મોટી ગોજાઈ પેલીલાનું હે મસ્તી તું આને તો અમને ખબર હે બધી કહાની અમે સાંભળેલું હે એટલે મે કીધું અહીંયા હે ને એમ કેમ પડી નથી।
તો આવી જ રીતે મસ્તી કરતાં કરતાં અમે પહોંચ્યા છીએ વીરપુર જલારામ બાપાની ભૂમિ પર. જલારામ બાપાની ગાથા તો તમને બધાને ખબર જ હશે, પરંતુ હું તમને કહીશ ને તો બહુ જ ટાઈમ લાગી જશે. તો આ માટેની હું જે સ્ટોરી છે આપણા જલારામ બાપાની, એમની જે કથા છે, ગાથા છે, એમની હિસ્ટ્રી છે, એ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો તમે એમાં વાંચી લેજો. આમાં હું એટલું બધું કહેવા જઈશ ને તો બહુ જ વાર લાગશે, વિડીયો લાંબો થઈ જશે. એટલે હું તમને અત્યારે આ શોપિંગ માર્કેટ દેખાડું છું. બસ એક્ઝેક્ટ એની સામે જ જલારામ બાપાનું મંદિર છે. મંદિરની અંદર વિડીયો અલાઉડ નથી, મોબાઈલ અલાઉડ નથી, એટલા માટે મેં વિડીયો શૂટ નથી કર્યો. માર્કેટ હું તમારી જોડે શેર કરી રહી છું, તો જોડે રહેજો, સાથે રહેજો, બન્યા રહેજો વ્લોગ પર. તો જલારામ બાપાના ધામ વીરપુરથી અમે નીકળી ગયા અને હવે જઈ રહ્યા છીએ અમે ખોડલધામ, એટલે કે કાગવડ. હવે આની સ્ટોરી હિસ્ટ્રી હું તમને જરૂરથી જણાવીશ, કેમ કે એની અંદર મંદિરમાં બધી જ જગ્યાએ વિડીયો અલાઉડ હતા. ફક્ત મંદિરની અંદર પ્રાંગણમાં તો હતા અલાઉડ, એટલે મેં બધા શૂટ કરેલા છે અને તમને ખૂબ જ મજા આવશે અને આંખોને ગમી જાય એવું પ્લેસ છે. તો ચલો જઈએ કાગવડ ખોડલધામ માતાના મંદિરે. સરોજબેન કાળા પડી જાય જો ભાભી ઉતર તો અહીંયા કાગવડમાં તડકો ખૂબ જ હતો. કાગવડમાં એટલે ટાઈમ એવો હતો, બપોરનો ટાઈમ હતો, એટલે બધી જગ્યાએ તડકો તો રહેવાનો ને એટલો તડકો હતો ને કે આમ સહેવાય એવો હતો નહીં તડકો. અમે જે છત્રીઓ લઈને ગયા હતા ને એ વરસાદમાં તો કામ ના લાગી, પરંતુ અહીંયા તડકામાં જરૂરથી કામ લાગી જાય એવી હતી. તો બધા અહીંયા છાયામાં ચાલતા હતા અને વડીલો માટેની અહીંયા ગાડી પણ રાખેલી હતી બિલકુલ ફ્રીમાં. જે વડીલો ચાલી નથી શકતા એમના માટે ગાડી આવે છે, એમને બેસાડીને મંદિર સુધી લઈ જાય છે. તો મિત્રો કાગવડનો વ્લોગ આપણે આવતીકાલના વ્લોગમાં જોઈશું. એ પહેલાં મિત્રો જો તમને આજનો મારો વ્લોગ જરા પણ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયો પર લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો અને ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો એ પણ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.